छोरो वाला ही है ने गोर वाला ही है। हेलो मित्रों, नवा व्लॉगમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે જઈએ નેદવા। તો આવી જો વાડામાં તો જો અમારે હાહુ માં નેદી દાંતડું લાયા આ જો નેદવાનું ચાલુ કરી દીધું છે। તો અમે આપણે પર નેદવા બેસી છીએ। મિત્રો આપણે પિયરમાં હોય, આપણે કુંવારા હોય તાણી આપણને આપણી મા વાડામાં લઈને જાય કે હેડો આપણે નેદવા જઈએ, હેડો બેટા એમ કરીને। તો આપણે હારણ ઘેર આવ્યા તો આપણને કોણ વાડામાં લઈને આવે ખબર હે? આપણે હાહુ। તો એ પાછો ચમ કે આપણે જેવું રિલેશન રાખીએ ને એવું લઈને આવી કે અમુકને કતો ગબડો થાય ને તો કોઈ પૂછે એની વાડામાં જે જને નેદી પર અમારે એમથી થતું એટલે અમે હે કે મળીને નેદીએ। તો મારા હાહુમાં આવી હતી તો પછી અમે એ પરણાના હાથી વાડામાં આવી છે। હવે હું ડુંગરામાં ચમકે સવારથી ઘેર હતી તો હું નેદવાનું કામ કરતી। તો નેદી હેદી ને અમે 12 વાગ્યા હી તો જયપાલના પપ્પા જાહી આજે ઢોરોમાં તો હું એણોની પોણી લઈ આવું ચમકે ગરમી પડે હે એટલે એણોની પોણી પર પીવું હે। તો હું તો પોણી આલી ને આવું। આપણે જુઓ આજે તમની હે કે જે મને જે કોમેન્ટો કરીને પૂછી હે કે ભાભી તમે ચિયા ગામનો હો ચોનો હો એમ બધું મારું એડ્રેસ પૂછો હો। તો જુઓ મિત્રો તમને આજે મારે એડ્રેસનું પૂરું આલવાનું છે, કેમ કે જે હું ચિયા ગામની હું, ચિયો જિલ્લો પડે હે એ બધું તમને એડ્રેસ આલું હું। પર એના પહેલાં આપણે જઈએ જયપાલના પપ્પા જાહી બેહોમાં તો એમની પોણી પાવા। તો આ બોતલ લીધો હે તો એમની પોણી પાઈ આવીએ પછી એના બાદ પછી આપણે તમને બધોની રિપ્લાય આવી લે કે અમે ચિયા ગામનો હીએ નીચિયો જિલ્લો હે એ બધું એડ્રેસ હું આજે તમને બધોની બતાવું હું। ચમ કે અમુક ભાઈઓની કોમેન્ટો આવી હી તો એ મને કી કે તમે બોઠીવાડાનો હો, પછી બીજોને કહેવું એમ થાય છે કે તમને શુદ્ધ ગુજરાતીથી બોલતા આવડતી એમ। તો આપણે બધું એડ્રેસ બતાવીએ પછી તમને ખબર પડે કે ગુજરાતી બોલવી કે રાજસ્થાની બોલવી કે ચીહી બોલવી ભાષા। તો આપણે જઈએ પહેલાં અમે જયપાલના પપ્પા પહોંચ ચમકેણોની પોણી પાઈ દઈએ 12 વાગી જાહી। તો આજે ગરમી પર વધારે પડી છે તો એ હી બેહુ સારી ઉપર ડુંગરામાં હેડતે થાકી જી હું ચમ કે ગરમી હે આજે કેમ કે મારે હાડલો પડી જાય હે તો ઓઢવો પડે કે પછી ફેરકી કે મયપાલની જેતે હોબળવું પડે કે તમારે બૈરું વિડીયો બનાવે પર માથે હાડલાનું પર બોન ભૂલી જાય એમ કરીને એટલે આપણે પેલું હાડલું ઉડવા જરૂરી એટલી તેમ જે પર વાદળું સવાયરું હે બરોબર ચમકે થોડી મકાઈઓ કોરી પડી હતી પાછી ગરમીએ પર પડવાની ફૂલ ચાલુ થઈ ગઈ છે એટલી વહરાત તો પાછું જ આવવાનું। તો જુઓ હોય પૂરું મેદાન હે મયપા જો એમ કરીને હાદી કહેતા તો એ હી તો મોરો પર બોલી છે બોલી જો થોડો પાસ આવે પૂરો નજારો ના પા પાણી લીને आई हूँ फोन કર્યો તો ફોન સ્વિચ ઓફ બોલતો એ ભગવાન ડોરો સારતા જીવાઈ જાય એમ જતો રહે એમ હે આજે ગરમી ઘણી હું તો બેળી આવી હું ડુંગરા બરાખડી થકી વધારે ગરમી લાગે એમ લાગે બધું। આ જો આજે જયપાલના પપ્પાની જેવી હાલસી હે ચમકે વાડામાં સારથી એટલી આ ઢોરો ડુંગરામાં લઈને આવવા પડી તો થોડી વાર થોભી તો એનું પેટ પોષણ થાય તો ઘેર જઈને થોડું હૂકું નાખી તો થોડો ધરાઈ જાય એમ કરીને। તો આ જુઓ એની તો શર્ટના બટને ખોલી નાખ્યા ને ઢોરો જોવા જઈ મિત્રો તમને બે ઉપર બતાવીએ ચમ કે અકીન નહીં થાય કે આ તો ઢોરો સારવા જોહી કે થી જોહી એમાં જૂઠું બોલીને વિડીયો બનાવી એમ થાય પર જુઓ ખાલી દેખાય પાણી પડી રહી તેરી ગાય દેખાય હે દોડી જુઓ એના બાજુ બે હે દેખાય એ પાણી હે આપણે જોવા જઈએ ચાણી લઈને આવો હો ઘેર માને એનો ને જવાનું હતી ઘેર આવજો એમ કીધું હાલી દીધો નાવા પડી ચમ કે ગરમી હે એટલી પોણી પીજી। તો જુઓ મિત્રો જે આપણે તમને બધું એડ્રેસની વાત કરતા તો એ એડ્રેસ પર હાલવાનું હોય પર જુઓ એક વાત પહેલી હે જે મારા દુઃખની વાત હે તો જો આજે આપણે દુઃખની વાત એ પર જણાવીએ ને પૂરું એડ્રેસ એ પર આવી લે તો તમારે વ્લોગમાં બન્યું રહેવું હે ચમ કે એન્ડ તક જોવો હોય।
તો જુઓ મિત્રો, હું રાજસ્થાનમાં ની અમે અહીંયા રાજસ્થાની પર જુઓ અમારા જે મારું ગામ હે એ રાજસ્થાન મારું ગામ હે બરાબર. તો ગુજરાત હે એ ચેટલી શેટી હે એ પર હું બતાવું તમને. ચમ કે અમે રાજસ્થાનમાં અહીંયા ને ગુજરાત હે 3 કિલોમીટર શેટી, તો એટલે બોર્ડર પડે ગુજરાતની. તો જુઓ મિત્રો, મને ઘણા ભાઈઓ એમ કહે કે તમને ગુજરાતી શુદ્ધથી બોલતા આવડતી, તમને હિન્દીથી બોલતા આવડતી, આવું બધી સમસ્યા બતાવી. પર જુઓ મિત્રો, અમે રહીએ ગામડામાં, તો આપણે ગામડામાં ચી ભાષા ચાલે, ગમે જેવી નોકરી કરતા હોય, કુછ બી કરતા હોય, પર આપણે ભાષા ચાલતી હોય એ ચી ચાલે ખબર હે? શુદ્ધ આપણે વાગડી. જેમ કે આપણે કોઈક નોકરી કરતા હોય બાયણેજીની, તો આપણે સ્કૂલમાં જઈએ, સ્કૂલની જ વાત કરીએ. જેમ કે આપણે થોડું ઘણું ભણેલા એટલે આપણે સ્કૂલની વાત કરીએ. સ્કૂલ પર આપણે સ્કૂલમાં જઈએ તો આપણે સર સ્કૂલમાં જે શાળા બોલાડી, चल खड़ा हो जाए, चल खड़ी हो जाए એમ બોલાડી. તો આપણે ઘેર આવીને એ કર લો, મેં એ નહીં કરું, એ થોડી ભાષા ચાલે. જેમ કે આપણે ઘેર આવીએ, આપણા મા બાપને પડવાય તો આપણને તો આપણા મા બાપની તો વાગડી જવડતી હોય, એટલી બસ આપણે તો માં ઊભો થઈ જાઓ કે માં હેડો કે બાપા હજુ કોમ કરું કે બાપા હું કરો, એ જ ચાલે. તો એવી રીતે આ વ્લોગમાં પર હું તમને આજે અસ્પષ્ટ મારી સમસ્યા બતાવું કે જુઓ મિત્રો, મને ગુજરાતીએ પર આવડે હે, ની વાગડીએ પર આવડે હે, ની હિન્દીએ પર આવડે હે, ની આ ભાઈની એકની કોમેન્ટ આવી હે. તો જુઓ મિત્રો, આપણે એક ભાઈ ફેમસ જે તો અરવિંદભાઈ હારી કરીને, તો એણોની પર તમે ઓળખતા, એમની કોમેડી પર જોતા હો, લોક પર જોતા હો, તો એ ચીચમ બોલી ખબર હે કે એસરો કી જો હો, હું કરો હલા ને કી જો, એ સબ બોલી. તો અમની પર સબ આવડે, ચમ કે મની પર આવડે, મું પર મારે તમારે કંઈક મારા વિડીયો જોતા હોય તો તમારી ભાષામાં મારે બોલવું હોય તો મને નહીં આવડે કે હાય તમે શું કરો હો ને કી જાઓ હો ને આજે રોટા ખાધા કે નહીં ખાધા, ની વાસણ માંજો કે નહીં માંજો, મને સબ ભાષા આવડે. તો આપણે જો કોઈની ભાષા પર મજાકથી કરતા, ચમ કે મને આપણે આદિવાસી એટલે આપણને હિન્દી આવડે, ગુજરાતી આવડે, બધી જ આવડે, ની બીજી ચી આવડે એ પર હું તમને બતાવું કે ઇંગ્લિશમાં આ મારા પર જે કોમેન્ટ આવી છે એ ઇંગ્લિશમાં હે. તો તમને બતાવીએ આ ઇંગ્લિશમાં હે. જો તો આ કોમેન્ટ શું લખે હે, આ ભાઈ શું લખે મને હું તમને બતાવું કે ચમ કે આ ઇંગ્લિશમાં હે. સ્પેશલ દેખાય હે આજની રીલમાં કે મારે એણે મને ઇંગ્લિશમાં કોમેન્ટ કરી છે. તો આપણે વાગડીમાં વિડીયો બનાવીએ, તો આપણે વાગડીની વાત કરવા જઈએ ને ઇંગ્લિશની વાત કરવા જઈએ ને ગુજરાતીની વાત કરવા. તમે ગુજરાતીમાં કોમેન્ટ કરો તો બી હું ભણી શકું, અંગ્રેજીમાં કોમેન્ટ કરો તો બી હું ભણી શકું ને તમે જે આપણે હિન્દીમાં કોમેન્ટ કરો તો બી હું ભણી શકું. તો તમને આજે ઇંગ્લિશમાં કોમેન્ટ આવી છે તો હું તમને જણાવું, જુઓ તમે હોબળી શકો. તો અમે થોડીક વાર ઢોરો જોઈ લીધો, એટલી વાર તેમાં વ્લોગ બંધ કર્યો. તો ઢોરો હોય વેણી ખાઈ. તો આપણે બતાવીએ ઇંગ્લિશમાં ભણીને કે મારે તમારે ગામ બાજુ આવું છે બેન, કે જો તમારું ગામનું નામ શું છે, તો તમારે જોડે મુલાકાત કરવી છે બેન. તો જુઓ ભાઈ, આપણે મુલાકાત કરવી છે તો તમને બધાની હવે એડ્રેસ આલવાની છે. તો આ હે ઇંગ્લિશમાં કોમેન્ટ. તો આ તમે જોઈ શકો ને ઇંગ્લિશમાં હે. તો ઇંગ્લિશમાં ભણીને આવીશું. અમે ગુજરાતી કોમેન્ટો હે તો હું ગુજરાતી પર તમને બતાવું. જેમ કે મને આજે એમ કીધું છે કે તમને ગુજરાતી નથી આવડતી એમ. તો આપણે રીલ્યો હી તો આપણે ગુજરાતીમાં પર કોમેન્ટો આવેલી હી તો તમને ગુજરાતીમાં પર બતાવી દઉં. તો જુઓ મિત્રો, જે પહેલી કોમેન્ટ આવી હતી એ ઇન્સ્ટાગ્રામમાં આવી હતી. તો આપણે હવે બતાવીએ વ્લોગની કોમેન્ટ, જેમ કે વ્લોગની પર આઈડી ચાલે ને એટલી. તો આ જે ભાઈ વ્લોગ જોતા અહીં વ્લોગમાં જ કોમેન્ટ કરી હતી એણે તો ખબર પડી જાય કે આજે મારી કોમેન્ટ પર આવું બોલ્યા એમ. પર જો એણે લખ્યું એટલે આપણે બોલવા જરૂરી છે. તો એ મને શું કહી કે નવરા માણસોને શું એમ, એટલે એણોનું કહેવું એમ હે કે નવરો માણસોનું શું કોમ તે આ ધંધો કરીએ એમ હે. પર જુઓ ભાઈ, અમે નવરા માણસ નથી. જેમ કે તમને તો નવરા માણસ હોય એવું લાગતું હોય, પર જુઓ આપણે જે ખેતી કરીએ તો બી તમે કોમ કરો તો તમને કોઈ દેખવાનું નથી. તમે ગમે એટલી ખેતીમાં મહેનત કરો ને તો કોઈ દેખે નહીં. જેમ કે આપણે ખેતીમાં પાકે એ આપણે દેખશું ને આપણા પેટ બદલે કર્યું ને જે આ વિડીયોમાં કરીએ અહીંયા યુટ્યુબ પર હેડીએ અહીંયા એ યુટ્યુબમાં બે પૈસો મળે છે. જેમ કે બારેજીને તમે જેટલી ગધેડા માર મજૂરી કરો તાણી તમને આપણા સીઓ બદલે આપણા ગોર હેડાડવા બદલે આપણને પૈસો મળે છે. તો તમને આ ઘેર બેઠે એવું થયું કે ભણીને તમે નોકરી જ લાગી જો, કોઈ
ગમે તે દુકાન કરો, ગમે તે કરો, કોઈ જે જૂનો ધંધો કરી, જે જૂનું જેવું ફાવે એવું. તો અમારે બાપે થોડું ઘણું ભણાયા હતા, ચમકે ખોલ્યા તો આપણે ચેનલ પર હેડ્યું એમ. તો અમે ચેનલ પર આટલો ધંધો કર્યો તો અમને હેડીએ, અમને 2 પૈસો મળે, એટલે અમે ચેનલ પર આ યુટ્યુબનું વિડીયો નાખીએ છીએ. તો જો યુટ્યુબની ગમે તાણી આગળ શેર કરે હે, તાણી આપણને વ્યૂ મળી હી. તો તમે એમ કહો કે આ નવરા લોકોનું શું કામ એમ. તો અમે ખેતીએ પર હે, અમારા પહણ ઢોરો હે, ઘર મકાન પરિવાર સબ હે, પોણી બધું છે. પર જો મિત્રો આપણે એક મજૂરી હે, કોઈ બી ધંધો કરો 2 પૈસા આવી એવું. કોઈના પહાણ માગવા જો હો તો કોક તમને એમ કે પૈસા નથી એમ, પૈસા છતાંય તમને કોઈ પૈસો નહીં આલે ને. કોઈ ધંધો કરતો હોય ને પૈસો લેવા જહો ને તો તમને તરત આલી. તો આ એક ધંધો હે. તો જો મિત્રો જેની ગમે એ ધંધો કરો, નહીં ગમે એ તમારો ધંધો કરો. તો અમને તો આ સોશિયલ મીડિયા પર ધંધો કરવાનું સારું લાગે તો અમે સોશિયલ મીડિયા પર કરીએ છીએ. તો જો મિત્રો અમારી કોઈ ગલતી સિવાય તો માફ કરજો, ચમ કે અમે તો વિડીયો બનાવીએ ને બનાવતા રહેવાના છીએ. જેની પર્સન આવે એ આગળ શેર કરજો ને એની પર્સન આવે બાય બાય. તો મિત્રો બધી ચેનલોની કોમેન્ટો બતાવી દીધી, ઇન્સ્ટાગ્રામની બતાવી, સ્વામી કોટવાળ વ્લોગની બતાવી. તો અવેરી હે આપણે ભજનની, જેમ કે જે ભજન ગું એમાં જેવી કોમેન્ટો આવી એ પર તમને બતાવી દઈએ. જેમ કે આવી રહી કોમેન્ટો. તો જુઓ ઓમાં કોમેન્ટો આવી હી, તો આપણે કોમેન્ટો બતાવી દઈએ કે બાલકૃષ્ણ મંડલ બોરવાઈ. તો બહુ મસ્ત સુનિલબેન, બહુ ફાઇન ભજન, આવા ભજન ચાલશે હવે એમ. તો એમને પર એવી કોમેન્ટ કરીએ, બરાબર. તો આ ભરત પગી ઓફિશિયલ થકી કોમેન્ટ આવી છે. તો એણે ભાઈ જેવી કોમેન્ટ કરી છે કે વાહ શ્યામીબેન, વાહ તમારો સૂર રામાધણી તમને પ્રગતિ કરાવે, ખૂબ મહેનત કરો ને આગળ વધો એવી. તો જો આવી કોમેન્ટો ઘણી આવી હી બધા ભાઈઓની. તો મને એવી કોમેન્ટો હસીની મને એમ થાય દિલની કે જુઓ મારા ભાઈઓ જેવી કોમેન્ટો કરી. આજે ભગવાનની કોઈ ભાઈ આપણને કે રોમાધણી તમને પ્રગતિ કરી, કોઈ દશામાનું, કોઈ જે દેવ માનતા આવે એવી આપણને લોકો દુઆઓ આલી. તો એ દુઆ હે ને એ જ બરાબર હે ને. જે આપણને કહે હે ને કે આ નવરા શું કામ કરો, તમારું કામ નથી ને ઓમ ને તેમ, આવું બધું લવી ને એનું કોમ થી. ચમ કે જુઓ તમને હે કે ગમે જેવે રસ્તે જહો તમને કોઈ કહે નહીં તમે આ સારું કરો હોય જીવનમાં. પર જાણી આપણે હજુ કોમ સફળ કરીએ ને પૂરું ને કમ્પ્લીટ નોમ કમ્પ્લીટ રોશન થાય ને તાણી આપણને જે હોય ગુસ્તો હોય ને એ શાબાશી આલવા આવી ને જે આપણા હોય ને પોતાના એ તો પહેલાંથી જ ઉલજીને આવી જાય. એટલે આ કોમ એવું હે, ગમે જેવામાં હારાની કોઈ દન સહારો નહીં આલી ને ખોટા પાહે આખું ઝુંડ રે એવી દુનિયા હે. એટલે આપણને આ જે લોક જે તે મેણો મારી પરમાની મારી એ ચમ મારી ખબર એક બૈરું સમજીની કે હમણાં સોરું હોય કે તો એ હમી ગાળ્યો બોલી કે કોમેન્ટમાં તો એણે કોમેન્ટ નહીં કરી. જેમ કે આપણે એક લેડી છીએ એટલે આપણે મર્યાદા કરીએ, આપણે ગણીએ બધું કે કોઈને ગલત કહેવા થકી આપણે કોઈ ફાયદો નહીં. જેમ કે જે એને મૂઢે બોલે આપણે કોઈ મતલબ નહીં. આપણે તો ગલતથી ને કહેવાવાળો ગલત હે, પર ઉપર હાંસવાવાળો હોય ને એ સહી હે, આપણે એની જોઈને ફરક. તો જુઓ મિત્રો આજે વાત હતી આપણે આજે. તો જો મિત્રો અવેરી મારા ગોમની વાત ને મારા એડ્રેસની વાત. તો તમને હું એડ્રેસ પર બતાવી દઉં કે ચમ કે મારું જે ગોમ હે અંબો થકી પરખાત હે, અંબો નોમ હે, પર અમે અંબાવું એમ કરી. પર ગોમનું નામ આપણે શુદ્ધ હે અંબો. તો ઓણી બાજુ પડે હે ગુજરાત બોર્ડર, 13 કિલોમીટર સિટી હે મારા ગોમ થકી ગુજરાત બોર્ડર. તો જે અમે રહીએ છીએ ગુજરાતની બોર્ડર થકી જ રહીએ છીએ, થોડું 13 કિલોમીટર સિટી. તો અમે રાજસ્થાનમાં રહીએ છીએ. અને ઓણી બાજુ હે જલાઈ. તો જલાઈ અમારા જે મારા ઘર થકી જલાઈ 1 કિલોમીટર 1.5 કિલોમીટર શેટી હે. તો આ સોરીઓ ભણીને આવી જો એ જલાઈ થકી હેડતી આવી એટલી શેટી હે. તો આ હે મારા ગામનું નામ અંબો ને જિલ્લો હે ડુંગરપુર, તહસીલ સેમલવાડા અને પોસ્ટ મનાકા દેવતી. પર હમણાં હજી ચમકે રિક્સ હે, ચમકે સહીથી થી. જો મિત્રો બે હોવાઈ જી મારે હોય એટલી બોલો ગુતાવળી બનાવી દઉં હું અમી કે તમને હું બતાવી દઉં કે વણાપા હે મારા ઘર પહોણ નજીક પડે હે ઉડવું બોર્ડર ને વણાપા જલાઈ પડે હે ને વણાપા કાલિયાકુવા બોર્ડર પડે. તો જુઓ મિત્રો આ બધા તમે કોમેન્ટ કરો અમારે તો મને મળવું હે કંઈ. તો આજે તમને બધાની સૂટ આવેલી કે કોઈ બી ભાઈને મળવા આવવું, કોઈ બુનને મળવા આવવું તો તમે અમારા ઘર તક આવી શકો, તમને કોઈ રોકે નહીં. મારા તરફ થકી સૂટ હે તો તમે પહેલેથી કોમેન્ટમાં જણાવવું હે, ફોન
કરવો હે વાત કરી ને તમે અમારા ઘર તક મુલાકાત લઈ શકો ને મુલાકાત લેવાની હવે કોઈ તમને બંધી નથી. તો જુઓ મિત્રો, તમારે વિડીયો પર બનાવવો હોય તો અમે બનાવી આપશું. જય માતાજી. તો જુઓ મિત્રો, આવી જો ઢોરો એ ઠેઠ નજીક આવી જો ને આ જયપાલના પપ્પાએ પર આયરા. તો જુઓ હર વિડીયામાં મની મદદ એ જ કરી. એ ફોન હાયરી હું વ્લોગ બનાવું, એ ફોન હાયરી તો હું રીલ બનાવું, એ ભજન મને તૈયાર કરી આલી તો હું ખાલી ગાઈ નાખું હું. તો જુઓ મિત્રો, પૂરી મહેનત એમની હે ને મારી એક સહારો હે. તો તમે એવું બધું ખોટુંથી વિચારો કે બેન તમે ઓમ કરશો તેમ કરશો. કોઈ કરવાના નથી. ચમ કે અમે સોરોવાળા હીએ ને ગોરવાળા હીએ ને આ ભેગા ઢોરોવાળા હીએ. તો બાય બાય મિત્રો આજે.